જય દ્વારકાધીશ બધાને ગાઈઝ અને ગુડ મોર્નિંગ। સવારમાં આપણે ઊભા થઈ ગયા છીએ ને આપણે મહાદેવની પૂજા પણ કરી નાખી છે, એ પણ બતાવી। પણ આજે આપણે જવાનું છે ખેતરમાં, તો ના પણ તમને લઈ જાય ને હાલો બતાવો હવે આગળ આગળ આપણે શું કરશું। ઓકે, અત્યારે તો આજ તો ખેતરમાં જવાનું છે, કેમ કે ખેતરમાં થોડુંક પારવાનું છે, હેઠા હેઠા છે ને એ પારવાના છે। તો હાલો તમને હું નાઈ લઈ જાઉં, માલ હાટું નીરાવે લાવવાનું છે। ઓકે, આજ ખેતરનો બ્લોગ બનશે કદાચ, અત્યારે કંઈ નહીં। ઓકે, તો ગાઈઝ કેવા લાગે છે મહાદેવ ને? આજ તો બહુ હવાય નથી ને થોડોક એવો તડકો છે, એટલે દીવો હોય તે નહીં બોલાય। આજે આપણે મહાદેવની પૂજા કેટલા સવારના 8 વાગે કરી નાખી, 8:30। ભણવા જવું? જાની બેન કહે કે ભણવા જવું છે। હાય કે તાણીને હાય કે જો કે જો અવાજ આવ્યો, ભણવા જવું ને, બાય। જો આજ સૂર્ય દાદા એટલે પોઈ ગયા તમે મહાદેવની પૂજા કરી નાખી ગઈશ, નહીં કે હું જ ત્યાં 8 વાગે ઊભી થાઉં। પણ સાંજે કેવું હતું, કેટલા બધા વાદળા થઈ ગયા હતા, એવું લાગતું આગળ વરસાદ આવશે તે। અત્યારે જોયું તો હા ખુલ્લું થઈ ગયું, વરસાદ થઈ જશે, પણ ન જો ગાઈસ શું કામ થઈ જશે। તો ગાઈસ અત્યારે હું ને જાની ભાઈ જઈ છીએ ખેતરમાં। જાનીને હજી નિશાળે જવાની વાર છે ને, એટલે હાટું એ ઘડીક ટાઈમ પાસ કરવા માટે મારી હારે રખડી છે ને। ગાઈસ આજ સુંદરની જોઈને તમે એમ ન કહેતા કેટલી બધી મેલી છે, તોય હોતી નથી। ગાઈસ આને ધોઈને પૂરી કરી નાખી, કેમ કે આપણે ગણપત દાદાનો ગારો આમાં કર્યો હતો ને, તે હાટો આવો ક્રીમ કલર થઈ ગયો, ક્રીમ નહીં મેલો કલર થઈ ગયો। તો હાલો તમને હું બતાવું શું કામ કરવાનું છે। આમ જો ગઈ ત્યાં સડી ગઈ હાય માથું કરી જાય અંદર નહીં નીકળીએ કે બારું રાખ। ગાઈસ અહીંથી જો ખેતરનું વ્યૂ કેવું લાગે છે। આ બી કપાસના બી છે ને, એ બે અલગ અલગ છે, મતલબ અલગ અલગ પ્રજાતિના બે કપાસ છે, જો તમે જોઈ શકો છો કદાચ। આ બીજો છે ને આ બીજો છે, હવે જોઈએ કેમાં વધારે ઉતારો આવે સમજાણું। सूर्य दादा तो जो हमने थोड़ी ब्राइटनेस कम करो, नहीं करेंगे वो, उसे भी पता है। हमारे मुँह જોયું ને મેં કેટલા વાદળા હતા બધા, ને અત્યારે હાવ ખુલ્લું થઈ ગયું ને જો ગાઈસ કપામાં ફૂલડા કેટલા બધા છે। ઓલું તને લાગ્યું હતું કેવું થયું? સારું થઈ ગયું। આ મેં કાલ ફિંગર ઉસતી નાખ્યું, ઉસડાઈને मेरे पास जो आएगा उसको खा जाओगे। રાક્ષસ જો કેટલા બધા ફૂલડા બતાવ્યા, મસ્ત લાગે। अलग पर नाखो। જો ગાઈસ કયું ખડ લેવાનું હોય, આ લેવાનું હોય સમજાણું, જે એટલી ઊંધી હોય, પછી આમ પછી બહુ જાજુ ખડ ન હોય એ ન લેવાનું હોય, શેઠ આમ લેવાનું હોય ને ઓલામાં તો હાથી હાલી જાય સમજાણ। તો આવું બધું લેવાનું છે, આજ બધું બાકી છે। તો હાલો ફટાફટ લેવા મળી ગઈ। જો અહીં જો ભેહું હાટું ખાવાનું વઢાય છે, ભેહુંનું ખડ એક એક દાવડામાં એક એક કોળી। આ ઘરે લઈ જવાનું છે બધું, પણ કદાચ સાંજનું લઈ જવાનું હોય તો અત્યારે નહીં થાય। અત્યારે છે ને અમારા કાકાની ભેંસ વિયાણીથી તો બળી થાય એમ નહોતી હવે, કેમ કે 4-5 દી થઈ ગયા હતા, એટલે આ કંઈક કર્યું તો છે, કંઈ ખબર ન પડતી, પણ મસ્ત છે કા યમી 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 હે ગાઈસ। તો ગાઈસ અત્યારે છે ને હું હાંકું છું સાયકલ, નિહારે તો તાર વસ્તુ બધી એટલે
મારું કાંઈ છે હું કાંઈ નથી લાવી. કાંઈ નહીં લઈ તો તું ગાંડી. હા આવી આગળ અમને ખાવા બરકે છે એમ છે ને અત્યારે ખેતરમાં કામ કરીને પછી આવ્યા એટલે અત્યારે મેં કીધી ટ્રેક્ટર ગાઈસ મોટો રોસ થઈ ગયો છે, સાયકલ બદલે ટ્રેક્ટર બોલાઈ ગયું છે. સોરી. સાયકલ કીધી ગાય તમારો આ રસ્તો ફૂલ છે. હવે આમાં દાવડામાં હું જાય એકદમ ફટાફટ કદાચ કાંઈ આવડે એક પગ આની માથે રાખું ને એક પગ આમ રાખું. લેટ્સ સી ગાઈસ. તું કેતી ને મને આવડે છે. આવડે મને મારું ખોટું ઉતર. મને નથી આવડતી ગાઈસ. નહીં ઘેરે આવડતી હતી કાં આપણે આવડતી હતી, એક ટાંગે હાલતી હતી કા. આ અત્યારે એક ટાંગે તું અત્યારે આપણે રણું કા તો એમ નથી કેતી આવડે છે કા. નહીં ગાઈસ નહીં એવું નથી એને ખબર નહીં તો આમ કોઈ સાયકલ હાકે હવે હાલી. હા પૂગી જી અને આવડી જી. હેલો મિત્રો, તો અત્યારે રણુકા છે એ સાયકલ નીચે ગઈ લીમડા સુધી. અમે હાલીને જઈશી ના હા મેં ઉપલા પગમાં આંકીને એટલા પગમાં એનો વારો હતો. અને બે હાઈવે સુધી આવે છે મને મૂકો. યસ હવે આગળ જોઈ જાય ક્યાં સુધી જઈશી. રણુકા છે એ આગળ છે અત્યારે. એને આવડે છે સાયકલ મને નથી આવડે મને આવડે થોડીક જ આવડે હાવ. તને એક ટાંગે આવડી અમે બે ટાંગે આવડી. હાલો જોયું તો ગાય અત્યારે અમે આવી ગયા છીએ રસ્તે. સાયકલ લઈને હવે રસ્તે આખશું નહીં આ પકડોય બધું જાય છે એટલું. જી તું તારે હા કે રાખ છું. એ રાવા દે છે. હાલ તો જોઈ પણ એ વળી બગડી જાય છે. ગાઈસ ફાઇનલી અમે નિહારે પોગવા આવી ગયા છીએ. તને કઈ સાયકલ આવડતી આવડે? નથી આવડતી. આવડે છે ગાઈસ આવડે બધી નથી આવડતી નહીં, મિત્રો. આવડે છે ગાઈસ આવડે છે. હવે આગળ જઈ ચલો નહીં રહેવા દે હવે. હવે આપણે આને સાયકલ દઈ દઈએ ને આપણે જવાનું છે ઘરે. કાં હા એના ઘરે હું મારા ઘરે. હાલો ગઈશ યસ બેબી બાય બાય બાય. જય ભોળાનાથ. જય ભોળાનાથ. બાય રણુકા. હાલો ગાઈઝ હવે આને જવા દઈએ આપણે ને આપણે વૈયા જઈએ. તો ગાઈઝ હું આજનો વિડીયો અહીંયા જ પૂરો કરું છું. બધા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાઓ ને એક મસ્તીની કમેન્ટ કરતા જાઓ. ઓકે બાય બાય. રાધે કૃષ્ણ.